હેલો દોસ્તો, હું આજે યુનિટ વિશે સમજાવવા આવ્યો છું. યુનિટ એટલે શું અને યુનિટની ગણતરી કઈ રીતે કરવાની અને આપણને ઇલેક્ટ્રિસિટી બિલ જે મળે છે એ યુનિટના આધારે મળે છે. તો એની ગણતરી કઈ રીતે થાય છે તમે મારી સાથે જોડાઈ રહેજો, જેથી કરીને તમને યુનિટની ગણતરી કરતા આજે આવડી જશે. જુઓ મિત્રો, આમાં બંને મીટર આપેલા છે. એક સિંગલ ફેજ આ જે મીટર આપેલું છે અને આ જે મીટર છે 3 ફેજ મીટર છે, L1 અને 3 ફેજ. અને આ છે સિંગલ ફેજ. બંને સિંગલ ફેજ હોય કે 3 ફેજ હોય, બંનેની જે આપણને ઇલેક્ટ્રિસિટી બિલ મળે છે એ યુનિટના આધારે મળે છે, બરાબર. તો આપણે KWH ની યુનિટ ગણીએ છીએ, એટલે એની યુનિટની ગણતરી કઈ રીતે થશે આપણે જોઈએ. જુઓ મિત્રો, જે પણ ઇલેક્ટ્રિકલ સાધનો જે છે તો તેના ઉપર પ્રોડક્ટ ડિટેલમાં આપણને એ વોટ કેટલા વોટ વાપરે છે, કેટલા યુઝ કરે છે, જો દરેક ટેબલમાં આપણે આ જોઈએ છીએ તો એનું વોટનું રીડિંગ આપેલું હોય છે કે એ વોટ કેટલા વોટ પર ચાલે છે. અને જુઓ મિત્રો, આ જે ફેન જે છે એની પ્રોડક્ટ ડિટેલમાં 55 વોટ યુઝ કરે છે. તો જે પણ વોટ આપેલા છે પ્રોડક્ટ ડિટેલમાં, એ વોટ શું કહેવા માંગે છે કે 1 કલાકની અંદર આટલા વોટ એ એનર્જી યુઝ કરે છે. એ 1 કલાકની અંદર 55 વોટ યુઝ કરે છે. આ બધા રીડિંગ જે છે વોટ આપેલા છે, એનો મિનિંગ એવો થાય છે કે 55 વોટ જેટલું આમાં 1 કલાકની અંદર વપરાશ થાય છે. ધારો કે આ 28 વોટ છે હેલોજન લેમ્પ, તો 1 કલાકની અંદર 28 વોટ એનર્જી વપરાશ કરશે. તો આપણે જુઓ મિત્રો, યુનિટની ગણતરી કઈ રીતે કરશું. ધારો કે આપણા ઘરે જે ફેન જે છે એ 70 વોટ ઉપર ચાલે છે. ધારો કે કોઈ ઇલેક્ટ્રિક ઇસ્ત્રી જે છે 1000 વોટ ઉપર ચાલે છે, ને ધારો કે બીજો કોઈ ટ્યુબલાઇટ ચાલે છે આપણે તો 70 વોટ જેટલો યુઝ કરે છે. ચલો બરાબર, તો ટોટલ કેટલા વોટ થયા? 1140 વોટ. આ જે ટોટલ મળ્યો છે એ શું કહે છે કે 1 અવર, 1 કલાકની અંદર 1140 વોટ વપરાય. જો આ બધા ઇલેક્ટ્રિકલ જે સાધનો જે છે 1 કલાક અંદર ચલાવીએ તો એમાંથી 1140 વોટ 1 કલાકની અંદર યુઝ થાય. ખબર પડી? ચલો, હવે આપણને 1140 આપણને વોટ અવર મળી ગયા. હવે આટલી મોટી જે રકમ જે છે એને આપણને ટૂંકમાં દર્શાવી હોય 1000 વડે આપણે ડિવાઈડ કરી દઈશું. તો 1000 વડે ડિવાઈડ કરશું તો એને શું કહેવાશે? કિલો વોટ અવર. તો એનો જવાબ આવશે 1.140 કિલો વોટ અવર. અને આ જે 1 કિલો વોટ અવર મતલબ, જે 1 કિલો વોટ અવરનો મતલબ આપણે ટૂંકમાં એને કહીએ છીએ યુનિટ. આપણે એને યુનિટ વડે ઓળખીએ છીએ. જો આ ત્રણ સાધનો જે છે 1 કલાક સુધી ઉપયોગ કરીએ તો 1140 વોટ અવર જેટલો એનર્જીનો વપરાશ થાય. જો આપણે કિલોમાં કન્વર્ટ કરીએ તો 1000 વડે ડિવાઈડ કરીએ તો 1.140 કિલો વોટ એનર્જી વપરાય. તો આપણા ત્યાં જે પણ ધારો કે આ બિલ ઇલેક્ટ્રિસિટી બિલ મળે છે તો કેટલા યુનિટ વપરાણા? 1.140. અને આપણનો એક યુનિટનો ભાવ, ધારો કે એક યુનિટનો ભાવ 8 રૂપિયા હોય, કેટલો? તો 8. તો મલ્ટીપ્લાય બાય 8 કરશું, જે પણ આપણને મળે છે એ આપણની ઇલેક્ટ્રિસિટી બિલની પ્રાઇસ મળે છે. આપણને જે વોટ મળે છે ટોટલ વોટનો સરવાળો અને જે પણ સમયગાળો જે છે, અને સમયગાળો બધો આપણને શામાં લેવાનો? કલાકનો. એટલે કલાકમાં લીધેલો સમયગાળો અને ટોટલ વોટ. અને જુઓ મિત્રો, આપણે અહીંયા ગણતરીમાં લીધું છે 1 અવર. જો આપણે 2 કલાક માટે લીધું હોય, 3 કલાક માટે, 24 કલાક માટે, અથવા તો મહિનાઓ સુધી, વર્ષો સુધી જે પણ આપણે લેવું હોય તો લઈ શકીએ. આ જે સમયગાળો જે છે એ આપણે ગુણાકારમાં લઈશું અને 1000માં કન્વર્ટ કરવા માટે આપણે 1000 વડે ડિવાઈડ કરશું. અને જે પણ આપણને મળે છે એ આપણનો શું મળે છે? યુનિટ. કિલો વોટ અવરને આપણે ટૂંકમાં યુનિટ વડે ઓળખીએ છીએ. અને યુનિટ જે છે, આપણે જે પણ યુનિટના ભાવ હોય એ પ્રમાણે ભાવને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ, એટલે જેથી કરીને આપણને આ ઇલેક્ટ્રિસિટી બિલ રૂપિયામાં, એટલે કે પ્રાઇઝ આપણને ફાઇન્ડ કરી શકીએ. ચલો આટલું. જય ભારત, જય હિન્દ.